અત્યારે જે મહાનગરપાલિકાએ પોરબંદરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે અને લગભગ દરેક જિલ્લામાં બહાર પાડ્યો છે અને સુપ્રીમ કોર્ટમાં અત્યારે જે કૂતરા પકડવા માટે, કૂતરાને ખસેડવા માટે એક કેસ દાખલ થયેલ છે. એનો કોઈ હાલ ચુકાદો આવ્યો નથી, ચુકાદો પેન્ડિંગ છે. પોરબંદર મહાનગરપાલિકાએ એક અત્યારે પરિપત્ર બહાર પાડ્યો છે કે સ્કૂલની આસપાસથી કૂતરાઓને ખસેડવા અને શિક્ષકોને કામ આપેલું છે કે એની ગણતરી કરવાની. તો એ કામ શિક્ષકોનું છે નહીં અને કૂતરાને ખસેડવા પહેલા સિટીમાંથી કે કોઈ પણ જગ્યાએથી જાહેર સ્થળ ઉપરથી ખસેડવા પહેલા મહાનગરપાલિકા પાસે પૂરી વ્યવસ્થા હોવી જોઈએ. કૂતરા માટે શેલ્ટર હોવું જોઈએ, તેના માટે ડોક્ટર હોવા જોઈએ. તો અત્યારે મહાનગરપાલિકા પાસે કોઈ પણ વ્યવસ્થા નથી, છતાં આવો પરિપત્ર બહાર પાડ્યો છે. હમણાં થોડા દિવસ પહેલા ભાવસીજી હોસ્પિટલમાંથી કૂતરાને ઉપાડેલા હતા, ત્યારે એની પાસે કોઈ પણ વ્યવસ્થા ન હોવાથી પરત તમે ભાવસીજી હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે મુકાવેલા છે. અને અત્યારે અહીંયા ઓરદર ગૌશાળા ખાતે કૂતરા માટે સુવિધા ઊભી કરવાની વાત કરે છે. થોડું ઘણું કામ ચાલુ છે, 10 પિંજરા મૂક્યા છે અને ઓપરેશન થિયેટર જે જૂના ઢાળિયા છે ગૌવંશ માટેના, એની અંદર જ ઓપરેશન થિયેટર બનાવે છે. પણ આ સુવિધા કૂતરાને પકડવા માટે કે કૂતરાને ખસેડવા માટે યોગ્ય નથી. કૂતરાને ખસેડવા માટે એને માટે મહાનગરપાલિકા પાસે પૂરતી વ્યવસ્થા અને પૂરતી જગ્યા હોવી જોઈએ.